નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ટ્રાફિક સુરક્ષા પ્રત્યે પહેલ જોવા મળી છે, જેમાં વડોદરા ટ્રાફિક પોલીસ અને સ્વિગી દ્વારા ડિલિવરી રાઇડર્સ માટે સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો। શહેરમાં માર્ગ અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થાય અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતતા વધે તે હેતુથી વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા એક વિશેષ સરાહનીય પહેલ કરવામાં આવી હતી। શહેરના એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી સાથે મળીને ડિલિવરી બોયઝ માટે એક ખાસ ટ્રાફિક સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ડિલિવરી બોયઝને રસ્તા ઉપર વાહન ચલાવતી વખતે રાખવી પડતી સાવચેતીઓ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે જ મહત્વના મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું, જેમ કે રાઇડ દરમિયાન ગુણવત્તાયુક્ત હેલ્મેટ પહેરવું જીવન રક્ષક સાબિત થાય છે। ડિલિવરીના સમયસર ટાર્ગેટ કરતાં જીવનની સુરક્ષા વધુ મહત્વની છે। ઉતાવળમાં રોંગ સાઇડ ચલાવવાથી જ મોટાભાગના અકસ્માતો સર્જાય છે। વાહન ચલાવતી વખતે અથવા લોકેશન જોતી વખતે હેન્ડ્સ ફ્રી ઉપકરણો કે બાઇક માઉન્ટનો ઉપયોગ કરવો અને ધ્યાન ન ભટકાવવું જોઈએ તેમ રિપોર્ટર રાહુલ રાજપૂત। જેને મારી તો જમણી બાજુ જવું છે, મારી ડાબી બાજુ જવું છે, મારી બાજુમાં કયું વ્હીકલ છે એ ભાઈ ઉતાવળમાં છે એવું પણ આપણને કદાચ ખબર પડી જાય। જો આપણે ઝીબ્રા ક્રોસિંગ પર અસ્તવ્યસ્ત ઊભા રહીશું તો આપણને નહીં ખબર પડે કે કોણ આપણને એકદમ સ્પીડમાં સિગ્નલ પહેલા નીકળી જશે અને આપણો એક્સિડન્ટ કદાચ એની સાથે થઈ શકે છે। અને જો આપણે એક લાઈનમાં ડિસિપ્લિનમાં ઊભા રહીશું તો આપણને ખબર પડશે કે ના મારા બાજુવાળાને તો બહુ ઉતાવળ છે, કદાચ જો આ ગ્રીન થતા પહેલા નીકળી જાય તો મારે ઉતાવળ નથી કરવી એવું પણ મને ખબર પડે। તો આપણે બધા 30 થી 40 મિનિટ ખૂબ જ ધ્યાનથી નાના નિયમોને શીખીએ, થોડુંક ડોક્યુમેન્ટનું મહત્ત્વ શીખીએ। અને અમે મોટાભાગે જે પ્રોગ્રામ કરીએ છીએ એ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે હોય છે। તો તમારા જેટલા પણ નાના ભાઈ બહેન છે, જેટલા પણ ઘરે ફિમેલ ફેમિલી મેમ્બર્સ છે અથવા તો નાના બાળકો છે, એમને પણ જઈને જ્યારે આ નાની નાની વસ્તુઓ તમે સમજાવશો તો હું દરેકને મારી બાજુમાં ઓટોવાળો છે, મારી બાજુમાં કદાચ એવું માણસ ઊભો છે જેને મારી તો જમણી બાજુ જવું છે, મારી ડાબી બાજુ જવું છે, મારી બાજુમાં કયું વ્હીકલ છે એ ભાઈ ઉતાવળમાં છે એવું પણ આપણને કદાચ ખબર પડી જાય। જો આપણે ઝીબ્રા ક્રોસિંગ પર અસ્તવ્યસ્ત ઊભા રહીશું તો આપણને નહીં ખબર પડે કે કોણ આપણને એકદમ સ્પીડમાં સિગ્નલ પહેલા નીકળી જશે અને આપણો એક્સિડન્ટ કદાચ એની સાથે થઈ શકે છે। અને જો આપણે એક લાઈનમાં ડિસિપ્લિનમાં ઊભા રહીશું તો આપણને ખબર પડશે કે ના મારા બાજુવાળાને તો બહુ ઉતાવળ છે, કદાચ જો આ ગ્રીન થતા પહેલા નીકળી જાય તો મારે ઉતાવળ નથી કરવી એવું પણ મને ખબર પડે। Subscribe now and press the bell icon. Never miss an update.